આગળ આમ તારે ચાલુ કરે થઈ ગયું ચાલુ कलर अलग हुए
बहनो अगर सुख पाना के मोक्ष गति जाना कर्म सब ठान के वंदन कर लो तिगु तो के पाठ से तिगु तो आया हीनम करे मी वंदामी नमं सामी सत्कारे मी सम्माने मी कल्याणम मंगलम देव्यम जयम वज्वासामी जयम तो चेती इच्छा कारण संधि भगवान अबुट्यम अभिदयम कामयो इच्छं कारण यंकिंजा पत्याम पर्वत्याम पत्ते पाणी विनिवच्चे आलावे जलायु जात ने समादंतर वाताय उरी वाताय जंगी जीवचरण परिणमन वायुवा तुब्बे जान हम न जाना विद सब इच्छा मी दुर्गड़ा इच्छा मी खमादम नो वंदी ओम दारुण्य जय मदेन सादा सादा साहिब इच्छा कारण संधि मायना लेसु इच्छा मी खमादम नो वंदी ओम दारुण्य विसी आय वंदामि काली कुमार प्रसाय करी वायना तब कलाणं च शवेशिं पडमं अवै मङ्गलम् नमो दुर्वार रागादि वैरीवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय ताये पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिनी सर्वलब्धि निदानाय श्री गौतम स्वामिने नमः शिवमस्तु सर्वजगत परैतनिर्ता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोक आगमोद्धारकं धन्यं शैलानिशप्रबोधकम् ध्यानस्थस्वर्गतं नौमि सूरिमानन्दसागरम् अज्ञानातिमिरान्धानां ज्ञानां जैनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः जय બેસી જાઓ બધા મુકેશ ભાઈ કાગળ પેના એક કાગળ ને ભક્તિ રે સાસુ પૂજ્ય સ્વામી ને નમઃ ઓ ધનગને ધનગને લુણાવાડા રે ધનગને ધનગને
છ મહિનાથી લુણાવાડાની અંદર જ્યારથી ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી લઈને એક એવું માહોલ સર્જાયું હતું કે લુણાવાડાનો એક જૈન બચ્ચો એ દરેક પ્રસંગે એક સાથે હળી મળી અને એક સંગઠન સાથે આરાધના સાધના કરી રહ્યો હતો. ક્યાંક ઘણા પુણ્યશાળી મેવાડ જૈન સંઘના પણ એવા હતા કે જેમને ઉપદાન શું છે ખબર નથી, છતાં એમનો પણ એક ભાવ હતો કે અમે ઉપદાન કરીએ. પણ ક્યાંક મેવાડ જૈન સંઘની અંદર આ દિવસોની અંદર બહુ નજીકના અને નિકટના કેટલાક લગ્ન પ્રસંગો પૂર્વ આયોજિત હતા. એના કારણે એમના મનોરથો અપૂર્ણ રહ્યા. પરંતુ ક્યાંક સરસ મજાનો એ માહોલ ભલે ઉદ્યાનમાં જોડાઈ ના શક્યા પણ ઉદ્યાનની પૂર્ણાહુતિનો યશ ચોક્કસ લઈ શક્યા છે. અને લગભગ પર્યુષણ પૂરા થયા ત્યારથી લઈને સતત વિજયભાઈનો એક આગ્રહ હતો કે સાહેબ કોઈક એવો પ્રસંગ આપણે કરીએ, આપ બીજી કોઈ ચિંતા કરતા નહીં, આપ કહેશો એ પ્રમાણે કાર્યક્રમ કરશું. પણ ક્યાંક યોગ સંયોગ એવા બન્યા કે એમને અનુકૂળતા હોય ત્યારે મને અનુકૂળતા ના હોય, અને મને અનુકૂળતા હોય ત્યારે એમને કોઈ એવું કાર્ય આવી ગયું, અને એ પ્રસંગ ખસતો ક્યાંક આજના દિવસ જ વિધાતાના ચોપડામાં લખાયેલા હશે કે આજનો દિવસ જ એ પણ ખૂબ મહા મહેનતે સુરેશભાઈને એમણે વિનંતી કરી અને સુરેશભાઈએ એક ઉદારતાપૂર્વક હા પાડી. અને ઘણી વખત પ્રવચન પૂરું થાય એટલે વિજયભાઈ મને કહે, સાહેબ મારે કંઈક બોલવું છે, પણ તમારી વાણી જ્યારે અવિરત ચાલતી હોય છે ત્યારે મને એમ થાય છે કે ક્યાં તમારી વાણીને ચૂકીએ. તમારી વાણીના જેટલા શબ્દો સંભળાય, જો હું ઊભો થઉં તો તમારી વાણીના એટલા શબ્દો મારાથી ઓછા સંભળાય. એટલે આજે આપણી પાસે સમય તો મર્યાદિત છે, પણ ક્યાંક જે મર્યાદિત સમય છે એમાં આપણે બધાને ન્યાય મળે એવો એક આશય દ્વારા આપણે સૌથી પહેલા વિજયભાઈને જ કહીશું કે તમે તમારા ભાવોને અભિવ્યક્ત કરો, પછી છેલ્લી आत्मा मेरे महावीर प्रभु परमात्मा तुझे वंदन करे मेरी आत्मा. माता 30 लाख के नंद काटो मेरे भव फंद. आत्मा बने निजानंद मिले मोक्ष में आनंद मेरे महावीर प्रभु परमात्मा तुझे वंदन करे मेरी आत्मा. ये कितना सुंदर है शासन प्रभु महावीर का शासन. ये शासन सत्यम सुंदर है चले आना मधुरतम है. जाना है हमको सिद्धालय नहीं फिर लौट आना है. जगत की भूल भुलैया में धक्के हमको न खाना है. सिद्धों का देश हो ऐसा
ज्योत में ज्योत हो ऐसा ये शासन सत्यम सुंदर है चले आना मधुरतम है गुरु गुणवान होते हैं गुरु पुण्यवान होते हैं गुरु का शरण अच्छा है यही आधार पक्का है बता दो वो महाविद्य जहाँ अरिहंत रहते हैं केवल ज्ञानी केवल दर्शी दिलों की नाथ रहते हैं चरण में वंदन हो मेरा शरण में डेरा हो मेरा ये शासन सत्यम सुंदर है चले आना मधुरतम है बता दो वो सुख शांति गुरु चरणों में मिलती है कहाँ है वो अंतर लहरें गुरु चरणों में मिलती है कृपा की धार बरसती है नैया पार लगती है ये शासन सत्यम सुंदर है चले आना આજે કાલે પ્રસંગ અત્યારે ટાઈમ નથી આ પ્રસંગ છે પ્રસંગ પર પ્રસંગ છે મને કોઈ બી ટાઈમ મળ્યો નથી પછી સુરેશ કાકાને ખાલી એક દિવસ મેં વિનંતી કરી મેં કહ્યું સુરેશ કાકા તમે આટલું બધું કર્યું છે આ તમારે ખરેખર મેં તેમને મિત્ર તરીકે એમ કીધું તમારી હેસિયત બી નથી એને કરતાં વધારે મોટું કામ આપ્યું છે એટલે મને એક કામ લાભ આપો તો મને પૂરા સકલ સંઘ મારે ઘરે પધારે પણ મને ઘરે એક લાભ આપે તો મારા સામે સુરેશ કાકાને બી વિનંતી કરી મેં કે મને એક સ્વામી વાત્સલ્યનો મોકો આપો અને બધું મેં કરું સુરેશ કાકાએ કીધું સ્વામી વાત્સલ્યનો તને મોકો નહીં આપું મેં વિજય पर मोकारसिंहનો एक तने जरूर लाभ મળશે और મારા સિંહને વિનંતી કરું છું કે તારે ઘરે સકલ સંઘ और સૌથી મોટી વાત છે કે પૂરા વીરતી જે કંઈ વીરતી ધર્મમાં જે કંઈ બેઠા છે 45 દિવસથી અઢારિયા और જે 35વા એ બધાનું મને લાભ આપ્યું છે એ મારે ખરેખર મારું મને અહોભાગ્યજન ગુરુદેવની ઘણી ઘણી કૃપા છે મારા ઉપર કે જે મારા સકલ સંઘને મેં લઈને અહીં આવ્યો और સકલ સંઘ મારે ઘરે પધાર્યા મને ખરેખર બહુ ખુશી છે ભગવાન ને એ એવો લાભ મળ્યો છે કે મનથી કોઈ શબ્દ બી બોલાતા નથી એટલું બધું મને ઉપકાર છે આપ્યું ને મને ખરેખર આજે બહુ અંતર હૃદયથી બહુ ખુશ છું એટલે સકલ સંઘને મારી એક વિનંતી છે કે આ પ્રવચન કર્યા પછી બધા નોકાર શીખે और સકલ સંઘનો ખરેખર બહુ આભાર और ગુરુ ભગવાનનો તો ઘણો ઘણો આભાર और જે કંઈ છે બધાની મેં સાતા પૂછું છું જે વીરતી ધર્મમાં બધા બેઠા છે બધાની સુખ સાતા મારા તરફથી પૂછું છું सबको गुजराती तो चलेगी ना हाँ तो ए श्लोक घણીવાર તમે સાંભળ્યો છે અને ઘણા ગુરુ મુખેથી મંગલાચરણની અંદર એ પદ આપણે સાંભળ્યું અને કાન દ્વારા અંદર પ્રવેશ પણ કરાવ્યું છે પરંતુ તમને પૂછું કે 4 પદ છે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાજા અને જૈન ધર્મોસ્તુ મંગલમ હું તમને એમ પૂછું કે 4 પદની અંદરથી તમને કયું પદ સૌથી વધારે ગમે છે હા બહુ મહત્વની વાત એ છે કે ભગવાન મહાવીરની કોઈ તાકાત નહોતી ભગવાન મહાવીરનું કોઈ સામર્થ્ય નહોતું કે ભગવાન મહાવીર એ ભગવાન બની શકતા હતા કારણ કે ભગવાન મહાવીરનો જીવ એ પણ આપણી માફક અનાદિકાળથી આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યો હતો ક્યાંક એવા દિવસો પણ આવ્યા છે કે ક્યાંક નિગોદની અંદર આપણે અને ભગવાન મહાવીરનો જીવ એ એક જ શરીરની અંદર હતો ક્યાંક એવા દિવસો પણ આવ્યા છે ક્યાંક આપણે અને ભગવાન મહાવીરનો જીવ એ એક જ થાળીમાં જમવા માટે બેઠા હતા અને ક્યાંક એવા દિવસો પણ ભૂતકાળમાં આપણે વ્યતીત કર્યા છે કે ભગવાન મહાવીરનો જીવ અને આપણો જીવ એક જ શેરીની અંદર રમતા હતા પણ ક્યાંક એ ભગવાન બની ગયા અને અમે જ્યાં હતા ત્યાંના ત્યાં રહી ગયા બાકી
ભગવાન મહાવીરના જીવ પાસે ક્યાં તાકાત હતી? પહેલા ભાવમાં એ ગામના મુખી છે, એને જૈન ધર્મ શું છે ખબર નથી, એને જૈન સાધુ શું છે ખબર નથી. ખાલી માત્ર એક ભારતીય સંસ્કૃતિ કે અતિથિ દેવો ભવ, ક્યાંક કોઈક અતિથિ આવે અને એને જમાડીને જમવું, આ એક જ ભાવના એમના હૃદયમાં હતી. જંગલમાં ગયા છે લાકડા કાપવા માટે, ચારે તરફ નજર કરે છે, કોઈ અતિથિ દેખાતું નથી. આપણા ત્યાં જમવા માટે બેસીએ એ પહેલા વિચાર શું કરીએ લલિતભાઈ? શું વિચાર કરીએ અમે? આપણા ત્યાં ભગવાન મહાવીર કહીને ગયા છે કે મારા ત્યાં જન્મેલો જૈન વ્યક્તિ જમવા માટે બેસે ત્યારે પહેલો વિચાર કરે કે આજે મારા ગામમાં સાધુ સંતો છે તો મને સુપાત્ર દાનનો લાભ મળ્યો કે નહીં. કદાચ સુપાત્ર દાનનો લાભ નથી મળ્યો તો મને કોઈ આવી સાધર્મિક ભક્તિનો લાભ મળ્યો છે કે નહીં. મેં હમણાં ગઈકાલે પણ બહુ સરસ મજાની વાત ભીમરાજજીને કરી હતી કે લુણાવાડાની અંદર શ્વેતાંબર સમાજના 140 ઘરો છે, પરંતુ 140 ઘરની અંદર કોઈનો પણ આવો ભાવ જાગ્યો નહીં. અને ક્યાંક એમની પુણ્યાઈ અને એમના ને સુરેશ કાકાના જે આત્મીય ભાવના સંબંધો અને એમની જે કલ્યાણ મિત્રની જે સંધિ, જેના કારણે આવો વિચાર માત્રથી માત્ર એક વિજયભાઈને આવ્યો. હું તો કહું છું અહીંયા જે વ્યક્તિ આવ્યા છે ને એ બધા વિજયભાઈની ઈર્ષ્યા કરજો કે વિજયભાઈ લઈ ગયા ને અમે રહી ગયા. પરંતુ ચોક્કસ કહી દઉં કે હવે પછી આવો કોઈ ચાન્સ મળે ને તો આવો ચાન્સ ચૂકવા જેવો નથી. કારણ કે જૈન ધર્મમાં જન્મેલો જૈનનો દીકરો એ સતત એક વસ્તુની ઝંખના કરતો હોય કે ક્યાંક મારા ઘરે કોઈક સાધર્મિક આવે અને એવું સાધર્મિકને જમાડીને જવું. પુણ્ય શ્રાવકે પહેલા પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હતું અને પછી સાધર્મિકનો મહિમા સમજ્યા. હવે પરિગ્રહ પરિમાણ વ્રતમાં એટલું જ લીધું છે કે 2 માણસને જમવાનું થાય એટલું જ કમાવાનું, વધારે કમાવાનું નહીં. હવે સાધર્મિક ભક્તિનો મહિમા પણ સમજ્યા ત્યારે એ વખતે એમણે નક્કી કર્યું પોતાની ધર્મપત્ની સુશ્રાવિકા, અને ખરેખર કહું વિજયભાઈને પણ એવા ધર્મપત્ની મળ્યા છે અમારા મંજુબેન. બાકી આ બધું શક્ય નથી. અમે ઘણા ઘરો જોયા છે કે પુરુષ કંઈક ધર્મની વાતો કરવા માંગે તો બેન એમ કહી દે શ્રાવિકા બેન હજી તો વાર છે, ક્યાં ઉંમર વ્યતીત થઈ ગઈ છે. ક્યાંક શ્રાવિકા બેનને ધર્મ કરવો હોય તો એ શ્રાવકથી ડરતા હોય કે એમને નહીં ગમે તો શું થશે. પણ ક્યાંક 2 પુણ્યશાળી પરિવાર આજે ભેગા થઈ ગયા છે. એક બાજુ સુરેશભાઈ અને કલ્પનાબેન પણ એવો જ પુણ્યશાળી પરિવાર, અને આ બાજુ વિજયભાઈ અને મંજુબેન કે બંને 4-4 વર્ષથી અખંડ એકાસના કરે છે. આ બધી ક્યાંક છે ને કઈ પુણ્યાય ક્યારે કામ લાગે છે ને એની અમને ખબર પડતી નથી. એ અતિથિ દેવો ભાવ પછી એ જમવા માટે બેસે ત્યારે વિચાર કરે કે સુપાત્ર દાન સાધુ સંતો નથી તો ક્યાંક સાધર્મિક ભક્તિનો લાભ મળે. પુણ્ય શ્રાવક અને એમના શ્રાવિકાએ પણ નક્કી કર્યું કે સાધર્મિક ભક્તિ કરવી છે અને પરિગ્રહ પરિમાણ વ્રત પણ તૂટે નહીં. અને એ વખતે નક્કી કર્યું કે જે દિવસે પુણ્ય શ્રાવક ઉપવાસ કરે એ દિવસે એક શ્રાવિકા બેનને ઘરે બોલાવીને સાધર્મિક ભક્તિ કરવાની, અને જે દિવસે એમના સુશ્રાવિકા ઉપવાસ કરે એ દિવસે એક શ્રાવકને બોલાવીને સાધર્મિક ભક્તિ કરવાની. આવી રીતના ઓલ્ટરનેટ એકાંતરે એક દિવસ છોડીને એક દિવસ શ્રાવકની સાધર્મિક ભક્તિ થાય
અને એક દિવસ શ્રાવિકાની સાધર્મિક ભક્તિ થાય. આ આપણા ત્યાં મહિમા હતો કે જમવા માટે બેસે ત્યારે સાધુ સંત નથી તો કોઈ સાધર્મિકનો મને લાભ મળ્યો છે કે નહીં, અને સાધર્મિકનો પણ લાભ નથી મળ્યો તો એ વખતે થાળી પર બેઠેલો એ જૈન વ્યક્તિ અફસોસ વ્યક્ત કરે કે આટલા મોટા જીન શાસનની અંદર મને એક સાધર્મિક ભક્તિનો લાભ નથી મળ્યો. અને એ વખતે વિચાર કરે કઈ વાંધો નહીં, મને અનુકંપા દાનનો લાભ મળી જાય એટલે કોઈ ભિખારીને રોટલી આપે, કોઈ ગાયને રોટલી આપે, કોઈ કૂતરાને રોટલી આપે અને પછી જમવા માટે બેસવાની વિધિ એ આપણા શ્રાવક જીવનની બતાવેલી છે. ભગવાન મહાવીર પણ આવા જ કોઈક નિયમથી સંસ્કારિત થયેલા હતા. અને વખતે શોધે છે ઝાડ ઉપર ચડીને કે કોઈક અતિથિ મળી જાય તો સારું છે. અને ત્યાં કોઈક સાધુ સંત એ પોતાના ગચ્છથી વિખૂટા પડી ગયા હતા, માર્ગમાં ભૂલા પડ્યા અને ત્યાં એમણે પારણું કરાવ્યું નથી. નૈસારના જીવને ખબર કે એમને માસક શ્રમણ છે અને નથી એને ખબર નૈસારના જીવને કે સુપાત્ર દાન શું વસ્તુ છે, કે નથી એને ખબર કે સંકિતની પ્રાપ્તિ શું વસ્તુ છે. પણ બધું જ એને એ વખતે મળ્યું કે ના મળ્યું, કારણ કે એના ભાવો ચડતા હતા. પણ એટલા માત્રથી કે ભગવાન મહાવીર ના બની જતે. ગોચરી તો અમે પણ બહુ વાર વોરાવીએ છીએ અને અમે પણ ઘણી વખત સાધુ સંતોની પાસે જઈને અમે પણ હિતોપદેશ ગ્રહણ કરીએ છીએ, પણ અમને હજી સુધી સંકિત પણ પ્રાપ્ત થયું નથી. પણ ક્યાંક એમની સાધના આગળ ચાલી અનાદિકાળના સંસ્કારના પ્રભાવે એ ભગવાન મહાવીરના જીવે પણ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં કાનમાં ધગધગતું શીશુ રેડાવી દીધું. ખાલી ગુનો કેટલો હતો, રાતના સૂતી વખતે એ સૈયા પાલક સંગીત વગાડે, એમને ઊંઘ આવી ગઈ અને પેલા વ્યક્તિ સંગીતમાં તલ્લીન બની ગયા. થોડીક વારે ઊંઘ ઉડી, તમે મુને મારા સુઈ ગયા પછી પણ સંગીત ચાલુ રાખ્યું. આટલી નાની અમસ્થી વાત, અને આટલી નાની અમસ્થી વાતમાં પણ એની પનિશમેન્ટ કેટલી મોટી કરી કે ધગધગતું શિશુ કાનમાં રેડાવી દીધું. ક્યાંક એ વિશાખાનંદી અને વિશ્વભૂતિના ભવની અંદર પણ એક અભિમાન, કેટલું અભિમાન કે જ્યારે બગીચાની અંદર એમના વડીલ બંધુએ એમને માયા કરીને બહાર કાઢી દીધા અને એ વિચારો દીક્ષા લીધા પછી પણ ગયા નહીં. અને એ વખતે એમના મોટા ભાઈ જે નગરીમાં લગ્ન કરવા માટે આવ્યા એ જ નગરીની અંદર એમના ભાઈનો જીવ ગુચરી માટે ગયો છે પ્રભુ મહાવીરનો, અને ત્યાં ગાયને શિંગડાથી પકડીને ગોળ અફાડીને ફેંકી દીધી. આ બધી પ્રવૃત્તિ કોણે કરી? કોણે કરી? ભગવાન મહાવીરના જીવે કરી છે. ક્યાંય એમની અંદર એવા તીર્થંકર પરમાત્મા બની શકે એવી કોઈ તાકાત એમના જીવમાં નહોતી. તો ક્યાં ગૌતમ સ્વામીની વાત કરીએ આપણે, તો ગૌતમ સ્વામી સમવસરણમાં શેના માટે ગયા હતા? કારણ કે એમને જ્યારે ખબર પડી કે આ જગતમાં મારા સિવાય કોઈ સર્વજ્ઞ નથી, પણ કોઈ ભગવાન મહાવીર નામનો વ્યક્તિ પોતાની જાતને સર્વજ્ઞ કેવડાવે છે, હું એને વાદ વિવાદની અંદર હું એને હરાવી દઉં, અને હરાવી દીધા પછી હું મારી જાતને સર્વજ્ઞ કેવડાવું. કેમ કે જગતમાં બે સૂર્ય ક્યારે પણ હોય નહીં, એમ બે સર્વજ્ઞ પણ હોય નહીં. એ ભગવાન મહાવીરને હળાવવા માટે ગયા છે. જ્યારે સમવસરણનું એક એક પગથિયું ઉપર ચડી રહ્યા છે ત્યારે એમના પગના
એક એક કદમની અંદર અહંકાર રણકી રહ્યો છે. અને એ વખતે ક્યાંક અમે તો છે ને ગુરુ મહારાજ પાસે જઈએ ત્યારે ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ એના નારા બોલતા બોલતા જતા હોઈએ, પણ અહીંયા તો ભગવાન પાસે જાય છે. અને બિરુદાવલી કોની બોલે છે? પોતાની એના 500 શિષ્ય એમ કહે છે કે વાદીમત ભંજન, કંઠાભરણ, સરસ્વતી કંઠાભરણ અને વેદગામી આવા ઇન્દ્રભૂતિનો જય જયકાર હોજો. વખાણ કોના કરે છે? ઇન્દ્રભૂતિના. અને ભગવાન મહાવીરને હરાવવા માટે ગયા. વિચાર તો કરો કે ભગવાનને હરાવવા માટે જાય એ વ્યક્તિનું નામ અહીંયા શ્લોકમાં લખી દીધું. મંગળમ સ્થૂલભદ્રાજા. સ્થૂલભદ્રજીની પણ શું વાત કરવી. માત્ર એમના પિતાએ એમને કલા શીખવા માટે કોષા વેશ્યાના ત્યાં મોકલ્યા હતા. શેના માટે મોકલ્યા હતા? કોષા વેશ્યાના ત્યાં કલા શીખવા માટે. ક્યાંક નૃત્ય કલા અત્યારે તમે કોરિયોગ્રાફર રાખો છો, બરોબર ને યશભાઈ? હા, લગ્ન વખતે ક્યાંક સંગીત સંધ્યામાં પરફોર્મન્સ હોય તો શું કરો તમે? કોરિયોગ્રાફર રાખો. પણ એ યુગ એવો હતો કે જે યુગની અંદર કોરિયોગ્રાફરનો જમાનો નહોતો. વેશ્યા પાસે ગીત ગાતા શીખે, વેશ્યા પાસે વાજિંદ્ર વગાડતા શીખે અને વેશ્યા પાસે નૃત્ય શીખે. પિતાજીએ એને વેશ્યા પાસે કલા શીખવા માટે મોકલ્યા હતા ભણવા માટે, અને ભેરવાઈ ગયા ભોગના માર્ગે. શું થયું? મોકલ્યા હતા ભણવા માટે ને ભેરવાઈ ગયા ભોગના માર્ગે. અને એવી સ્થિતિ નિર્માણ થઈ કે કોષા વેશ્યામાં એટલા બધા લુબ્ધ થઈ ગયા કે એમના લઘુબંધુ શ્રીયક એમને કેવડાવે છે કે પિતાજીનો શાંત થઈ ગયો છે, સ્વર્ગવાસ થઈ ગયો છે, અને અગ્નિ સંસ્કાર કરવાનો પહેલો હક વડીલ બંધુનો બને છે. ત્યારે એ વખતે કેવડાવે છે કે હું એક ક્ષણ માટે પણ કોષા વેશ્યાને છોડી શકું એમ નથી. પિતાજી મરી ગયા, અગ્નિ સંસ્કાર કરવા ના ગયા. માતાજી મરી ગયા, એમનો સ્વર્ગવાસ થઈ ગયો, પણ એનો અગ્નિ સંસ્કાર કરવા માટે પણ ના ગયા. વિચાર કરો કે એવા વ્યક્તિ ક્યારે પણ મંગલ હોઈ શકે ખરા? જેમણે સિંહને ફાડી નાખ્યો હોય, ગાયને ભમાડી દીધી હોય, એ ભગવાન બની શકે? જે અહંકારથી છલકાતા હોય અને જે ભગવાનને હરાવવા માટે નીકળે એ ગણધર બની શકે? અને ક્યાંક જે વેશ્યાની અંદર લુપ્ત હોય, એમ કહેવાય છે, શાસ્ત્ર એવો ઉલ્લેખ કરે છે કે એ કોષા એની પાસેથી ધન મંગાયા કરે અને રોજ એ ધન ત્યાંથી મોકલવામાં આવે. કોષા શ્રીમંત બની ગઈ. છેલ્લે એવું બન્યું કે સ્થૂલભદ્રજીના પત્ની, જેમણે સ્થૂલભદ્રજીને મોકલવા માટે ઘરમાં ધન નથી રહ્યું, ત્યારે પોતાનું સૌભાગ્યનું ચિહ્ન મંગળસૂત્ર મોકલી આપે છે. ત્યાં સુધીની તો સંપત્તિ ખતમ થઈ ગઈ છે. પરંતુ બહુ મહત્વની વાત આ 3 પાત્રો, બાકી બીજા કેટલાય પાત્રો જીન શાસનમાં હતા કે નહોતા, કેમ આવા 3 વ્યક્તિનું નામ એની અંદર અંતરિત કર્યું? કારણ કે એમણે એ સિદ્ધ કરવું હતું કે ભગવાન મહાવીરને પણ જો જૈન ધર્મ ન મળ્યો હોત તો ભગવાન મહાવીરનો જીવ પણ તીર્થંકર બની શક્યો ના હોત. એટલે વીર પરમાત્માના જીવને ભગવાન બનાવવાનું જો યોગદાન કોઈના પણ સિરે જતું હોય તો કોને જાય છે? જૈન ધર્મને. ક્યાંક એ ગૌતમ સ્વામી પરમાત્માને પણ, એ ગંધર ભગવંતને પણ જો જૈન ધર્મ ના મળ્યો હોત તો કશું જ વસ્તુ શક્ય બનવાની નહોતી. અને 3જા નંબરમાં સ્થૂલભદ્રજીને પણ એ જૈન ધર્મ મળ્યો જે એક વખતમાં કોષા વેશ્યામાં આસક્ત હતા. એવા સ્થૂલભદ્રજી એ જ કોષા વેશ્યાના ત્યાં ચાતુર્માસ કરે છે અને કોષા વેશ્યા એટલા પ્રયત્ન કરે છે, સડરસ ભોજન આપે છે, અને ક્યાંક ભોજનની અંદર કામ ગુટિકા લસોટીને પીવડાવી દે છે.
છતાં પણ એમના શરીરના રૂવાટે પણ ક્યાંય વિકાર ઉત્પન્ન થતો નથી. એવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવાનું સામર્થ્ય પણ કોને પ્રાપ્ત થયું? એ સ્થૂલભદ્રજીને જ પ્રાપ્ત થયું. અને ઇતિહાસમાં એમ કહેવાય છે કે તીર્થંકર પરમાત્માના નામ તો કદાચ 324 સુધી અમને યાદ નહીં રહે, પણ સ્થૂળ જ્યારે જ્યારે પણ બ્રહ્મચર્ય વ્રતની વાત આવશે ત્યારે ચીન શાસન માત્રથી માત્ર એ સ્થૂલભદ્રજીને યાદ કરશે. અને એ પણ એક વખત નહીં, 2 વાર, 224 સુધી નહીં, 84 સુધી એ સ્થૂલભદ્રજીનું નામ અમર થઈ ગયું. એ સ્થૂલભદ્રજીનું નામ અમર કરવામાં યોગદાન કોનું છે? આવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય પણ એક વખતના ભોગી આત્માને પણ, એક વખતના કામી આત્માને પણ આવા નૈષ્ઠિક બ્રહ્મચારી બનાવવાની તાકાત કોનામાં છે સુરેશભાઈ? જૈન ધર્મની અંદર છે. તો ક્યાંક અહંકાર જેનો છલકતો હોય એને સંપૂર્ણ વિનયવાન બનાવવાની તાકાત પણ જૈન ધર્મમાં છે. એ ગૌતમ સ્વામીએ દીક્ષા લીધી, અવધિ જ્ઞાન થઈ ગયું છે, મનોપર્યજ્ઞાન થઈ ગયું છે. હિંમતભાઈ, અવધિ જ્ઞાન એટલે શું ખબર? હા, અઢી દીપની અંદર જેટલા પણ રૂપી પદાર્થો હોય એને એ પોતાની આંખ બંધ કરે અને જોઈ શકે. દેવલોકમાં ઇન્દ્ર મહારાજા શું કરે છે એ પણ અહીંયા કદાચ તમારી ટીવીમાં એરર આવ્યો, તમારા મોબાઈલની અંદર કદાચ એરર બતાવે ને ડાઉનલોડ ના થાય એપ્લિકેશન, એવું બની શકે. પણ અવધિ જ્ઞાનમાં તો છે ને ટીવી કરતા પણ ક્લિયર દેખાય કે ઇન્દ્ર મહારાજા અત્યારે શું કરી રહ્યા છે. એ અહીંયા આંખ મૂંદે અને એમને દેખાઈ જાય. આટલું અવધિ જ્ઞાન છે. તો મનોપર્યજ્ઞાન એટલે અત્યારે અહીંયા કેટલાક વ્યક્તિ પ્રવચનમાં બેઠા હશે ને એ મનમાં શું વિચારે ને એ પણ ખબર પડી જાય. કેટલાક વ્યક્તિ અમારા પોષારથી બહેનો વિચારતા હશે, આ મારા સાહેબ ખેંચ ખેંચ કરે છે, ક્યારે પોષક પાલશું, ક્યારે ઘરે જઈને બ્યુટી પાર્લરમાં જઈશું, ક્યારે તૈયાર થઈશું અને ક્યારે પાછા આવશું. તો ક્યાંક અહીંયા ઉભેલા કેટલાક ચાના રસિયા એવા હશે કે હાલું નૌકારસિંહને હજી અડધો કલાક. આ સમર્પણ, આ વિનય. કેમ? કારણ કે જ્યાં સુધી ઘરમાં વડીલ હોય ને યશભાઈ, ત્યાં સુધી જિંદગીમાં છે ને આપણે બહુ દિમાગ. હું તો કહું છું આ દુનિયાના જેટલા પણ છોકરા છોકરીઓ દુઃખી છે ને એનું એક જ કારણ છે કે ક્યાંક વડીલોએ કોક વાત કરીને એમાં પોતાનું દિમાગ લગાડ્યું. એ વ્યક્તિ દુનિયામાં ક્યાંય દુઃખી ના થાય. ભલે કદાચ વડીલો ખોટું પણ કહેતા હોય, કદાચ વડીલો જે વાત કહે એ અમારા ક્યાંક ગૌતમ સ્વામી આનંદ શ્રાવકના ત્યાં ગોચરી ગયા છે. અને એ ગોચરી ગયા પછી આનંદ શ્રાવકના ત્યાં ગોચરી ગયા છે. આનંદ કે છે કે ભગવાન મને ખબર નથી, આપ પ્રભુને જ પૂછી લો. અને એ વખતે ગૌતમ સ્વામી પાસે મનોપર્યજ્ઞાન હતું તો એના સવાર ઉપર એના મોઢા ઉપર માયુસ ચહેરો દેખાયેલો. હા, અને અહીંયા તો અત્યારે કેવા કેવા આ બધા ઉદ્ધાન તપના તપસ્વીઓ અને વર્ષી તપના તપસ્વીઓ છે. કોઈક એકાસનાથી કરે છે તો કોઈક બિયાસનાથી કરે છે. છઠનું પારણું છે, ગોચરી માટે ગયા છે પણ ક્યાંય દિમાગ લગાડ્યું નહીં. વાત પ્રભુ સત્ય કે છુઠ્ઠી? અને ભગવાને કીધું સત્ય. જા ગૌતમ, તું એમનું મિચ્છામી દુક્કડમ દઈ આવ. હા, 50,000 રૂપિયામાં તો પેલો ધરતીથી એક વેત અધ્ધર ઉડે અને 50 લાખ થાય ને તો એમ જ વિચાર કરે કે ગાડી લઈને નીકળે ને બે વિચાર એવો કરે કે હું ચાર્ટરમાં ફરી રહ્યો છું. પારણું પણ કર્યું નહીં. એવું પણ નથી કીધું કે ભગવાન હવે છઠનું પારણું છે, આટલું બધું ચાલીને આવ્યો છું, હવે ભગવાન પેટમાં કુકડા બોલે છે. હવે તો આ સરળતા અને આ વિનય ગુણ ક્યારે આવ્યો? એક વખતના અત્યંત અહંકારી વ્યક્તિને પણ છે. જૈન ધર્મ છે. અને ક્યાંક આગળ જઈએ તો ભગવાન મહાવીર ભલે એમને કદાચ કાનમાં ખીલા ઠોકવાનું સર્વસ્થ કાળની અંદર ઉપસર્ગો થયા હોય તો કોને થયા છે?
શબ્દો ભગવાનને કેટલો ઉત્સર્ગ થયો ખબર છે? 400 દિવસ સુધી તકલીફ પડ્યો. હા, સાચું કહું. અને ઘણી વખત તો કેટલાક બહેનો એટલો બધો મેકઅપ કરે કે મને ઘણી વખત એવું આશ્ચર્ય થાય કે એમના પતિ પણ એક વખત છે ને ગલત ફેમીમાં આવી જતા હશે કે ભાઈ અમારી જ પત્ની છે કે બીજા કોઈની છે. હા, એટલો બધો મેકઅપ કરી દે ઘણી વાર તો કે એને પણ 2 વાર વિચારવું પડે કે ભાઈ આ મારા વાળી છે કે બીજાની કોઈની નથી ને, નહીંતર ખોટું જૂતું માથે પડશે કે ક્યાંક એવો ના થઈ શકે. 47 દિવસની સાધનાનો અનુબંધ શું? અમે 47 દિવસ સાધના કરી છે, એ સાધનાની પ્રતીતિ શું? નહીં, હું બ્યુટી પાર્લરમાં નહીં જાઉં, નહીં હું આજે શેમ્પૂથી માથું નહીં ધોઉં. અને ક્યાંક ભાઈઓ હોય તો તમે કપડાં બદલ્યા પછી તમારી છે ને ઉદ્ધાન કર્યાની આઈડેન્ટિટી એક જ છે. કઈ આઈડેન્ટિટી છે? આ દાઢી મુજબ. હા, માળના દિવસે માળ પહેરતી વખતે તમારી દાઢી મૂછ હશે ને તો જ એ આઈડેન્ટિટી થવાની છે કે તમે ઉદ્ધાન કર્યા છે. બાકી તો તમારી માળમાં આવનાર વ્યક્તિ પણ ચકાચક સેવિંગ કરાવીને આયા હશે અને તમે પણ સેવિંગ કરાવ્યું હશે તો ખબર પડશે જ નહીં કે બેમાંથી માળ કોણ પહેરી રહ્યું છે. કેમ કે એ વખતે આ કામડી એ નહીં હોય, એ વખતે આ કપડા એ નહીં હોય, એ વખતે ચરોડો ને મુપત્તી પણ હાથમાં હશે નહીં. તમે ઉદ્ધાન કર્યા છે એની આઈડેન્ટિટી કઈ હશે? તમારી દાઢી મૂછ જ હશે. એટલે મહેરબાની કરીને તમારી આઈડેન્ટિટી 14 તારીખ સુધી તો તમે ગુમાવતા જ નહીં. જો 14 તારીખ સુધી તમે તમારી આઈડેન્ટિટી ગુમાવીને તો ક્યાંક દર્પણમાં સામે રહીને જાતને ખેજો કે તે 47 દિવસ ખાલી છે ને કવાયત કરી છે, તે 47 દિવસ સુધી ખાલી માત્ર પૌષધ કર્યા છે, પણ તને હજી સુધી શરીરનો રાગ ઘટ્યો નથી. અને એ 47 દિવસ પાણીમાં જો અહીંયાથી ગયા પછી મને દાઢી મૂછ કરવાની ઈચ્છા થઈ ને તો સમજી રાખજો કે મારા 47 દિવસ પાણીમાં છે. કેમ? કારણ કે મને દાઢી મૂછ કરવાની શેના માટે? સાધુ ભગવંત વર્ષમાં 2 વાર લોચ કરે, કેટલાક ગુરુ ભગવંત હિંમતભાઈ 3 વાર લોચ કરે. કેના માટે કરે? કારણ કે અમને અમારા શરીરમાં સૌથી વધારે રાગ કોઈની પર હોય તો શેની પર છે? અમારા વાળ પર છે. દિવસમાં 10 વાર કાંસકો લઈને આમામ કર્યા જ કરશે. ભલે વાળ ઉતરી જશે તો ચાલશે, પણ કાંસકો તો ફેરવવાનો. હા, અને હવે તો શું થઈ ગયું ખબર છે કે હવે તો પાકીટમાં પેલો નાનો દર્પણ રાખવાની પણ જરૂર નહીં. આમ મોબાઈલ ઓન કરે ને કેમેરો પણ એટલે આમ બરોબર જોઈ લે, હા વાળ બરોબર છે, હા બરોબર છે. હા, એટલે ક્યાંક દર્પણ સામે ઉભા રહીને શું કરવાનું? બસ એક જ વસ્તુ એવી છે કે 10 વાર એની પંચાયત કરવી પડે. એ સૌથી ખતરનાક વસ્તુ છે શરીર પ્રત્યેનો. સાધુને દીક્ષાના પહેલા દિવસથી જ કહી દીધું, ભાઈ તું એનાથી દૂર રહેજે. જો તું એની પલોજણમાં પડી ગયો ને તો તું પણ પછી ક્યાંક પેલું કયું સનસિલ્ક ને ક્લિનિક પ્લસ ને કયા સેને જડમૂળથી જ ખેંચી નાખજે કે જેથી કરીને વાળ રહેશે ને તો રાગ રહેશે. વાળ જ નહીં રહેતો માથે હાથ મૂકે. ગળે વળગવાની સંસ્કૃતિ આપણી નહોતી. એ ગળે વળગ્યા ને એટલે તમારાથી સંસાર છૂટતો નથી. ગળે વળગવાનું બંધ કરી નાખો. આપણી સંસ્કૃતિ છે ને પગે લાગવાની હતી. કઈ હતી? પગે લાગે. અને એ વખતે 10 સાથે બાપ એને આશીર્વાદ આપે. પરંતુ ક્યાંક 12 વર્ષની થયા પછી બાપ એ પોતાની દીકરીને પણ સ્પર્શે નહીં વગર કારણે. કેમ? કારણ કે અનાદિકાળના સંસ્કારો ક્યારે જાગૃત થઈ જાય ને એ ખબર પડતી નથી. 47 દિવસની સાધના અમને એ ઉદ્દેશ આપે છે કે અમે બ્રહ્મચર્ય પાળી શકીએ એટલું સામર્થ્ય પણ અમારામાં છે. તો ક્યાંક 47 દિવસ સુધી ગુરુ મહારાજ સાહેબની જે આજ્ઞા થતી હતી એ આજ્ઞા અમે પાળતા હતા. હવે ખબર પડશે 14 તારીખ સુધી. આજે 10 વાગે શાંતિ સ્નાત્ર. અને તમને ખબર છે કે 47 દિવસની અંદર છે ને આગમ મારા ટાઈમમાં બહુ પંક્ચુઅલ રહ્યા છે. સાચ ખોટી કે સાચી? હા,
તો પછી હવે આ 3 દિવસમાં આગમ મહારાજ બદલાઈ જવાના નથી. હા, 10 વાગે શાંતિ સ્નેત્ર શરૂ થઈ જશે. પછી તમે એમ કહેશો કે મારી ગાથાનો નંબર જતો રહ્યો, તો એ તમારે જોવાનું. ક્યાંક બપોરે 12 વાગે એકાસના શરૂ થઈ જશે, પછી તમે મોડા આવ્યા ને તમારી અવ્યવસ્થા થઈ, તમે જાણો. ક્યાંક તમે આઈડેન્ટિટી કાર્ડ લીધા વિના આવ્યા તો ભોજન મંડપમાં એન્ટ્રી નહીં પણ મળે, કેમ કે શિસ્તતા બહુ જરૂરી છે, અનુશાસન. અને ક્યાંક બપોરે 2:30 વાગે છે ને મહેંદી રસમ પણ શરૂ થઈ જશે. તમે એ વખતે તૈયાર થયા છો કે નથી થયા? મેં પહેલા દિવસે કીધું હતું કે દરેક તપસ્વીઓને આઈડી કાર્ડ તો જોડે જ રાખવા પડશે, કેમ કે અમે તમને 47 દિવસ ઓળખતા હતા, પણ હવે જે કાર્યકર્તાઓને જે વ્યવસ્થાપકો છે એ તમને ઓળખે છે એવો નિયમ નથી. ક્યાંક તમારું અપમાન ના થઈ જાય, ક્યાંક તમારી સાથે અભદ્ર વ્યવહાર ના થઈ જાય, એટલા માટે આઈડી કાર્ડ જોડે રાખજો. 2:30 વાગશે અને એ વખતે મહેંદી રસમ પણ અને ગીત ગાવાનું પણ શરૂ થઈ જશે. તો ક્યાંક સાંજે 7:15 વાગે પ્રતિક્રમણ શરૂ થઈ જશે. તો 8 વાગે તપસ્વી સન્માન અને કાર્યકર્તા સન્માન સમારંભમાં પણ તમારે, હું એમ માનીશ કે જે વ્યક્તિ હાજર નથી ને કાર્યકર્તા સન્માન સમારંભમાં, એ વ્યક્તિ સૌથી મોટો કૃતજ્ઞ છે, કેમ કે એને એની વ્યવસ્થા માટે કરેલા કાર્યકર્તા ઉપર બહુમાન નથી. માત્ર 1 જ કલાકનો કાર્યક્રમ છે, પણ એક પણ તપસ્વી બાકી ન રહેવા જોઈએ. બરોબર 8ના ટકોરે બધા તપસ્વીઓની હાજરી પુરાઈશું. દિલીપભાઈને કહી દેવાનો છું કે દિલીપભાઈ બધા તપસ્વીઓની પહેલા છે ને એટેન્ડ પૂછજો કે કેટલા હાજર છે ને કેટલા ગેરહાજર છે. અને આવતીકાલનો એ સવારનો સૂર્યોદય હશે કે જેમાં બરોબર 8:45 વાગે દેરાફળી ઉપાશ્રયની અંદર ગુરુ ભગવાન તમારી રાહ જોતા હશે. અને 9 વાગે એ સુરેશભાઈના ત્યાં પગલાં કરીને 9:15 એ તળાવની પારથી 9:16 થવાની નથી. 9:16 પછી જે વ્યક્તિ આવ્યા ને એ રથયાત્રા તો નીકળી જશે. જ્યાં તમને તમારું સાધન મળશે ત્યાં તમારે બેસવાનું રહેશે. બાકી તમારા માટે કોઈ રાહ નહીં જોવાય. એક તપસ્વી ખાલી આવ્યો હશે ને તો પણ રથયાત્રા તો નીકળી જ જવાની છે. તમે એમ કહેશો કે અમારા વિના ક્યાં નીકળવાનું છે? નહીં, પ્રભુ મહાવીર ગયા ને તો 21,000 વર્ષ શાસન ચાલે જ છે, એટલે ચાલવાનું જ છે. એટલે રથયાત્રા અને રથયાત્રા પછી પણ એકાસનું અને 14 તારીખે શાર્પ તમારે નૌકારશી કરવાની નથી. તમારે 24 ઉપવાસ છે 14 તારીખે. એટલે જ્યાં સુધી માર ના પહેરાય ત્યાં સુધી તો પાણી વપરાવાનું જ નથી, કેમ કે તમારી ક્રિયામાં પછાડ અપાશે. એટલે 14 તારીખે શાર્પ 8:15 વાગે ક્રિયાનો પ્રારંભ થઈ જશે. જે વ્યક્તિ મોડા આવશે એને પછી બધી માળા પતી જશે, પછી ક્રિયા કરાવશું. એટલે પછી માળ પહેરશે શાંતિથી 1:30-2 વાગ્યા પછી, કેમ કે એના જીવનમાં શાંતિ છે. એટલે 8:15 આવ્યો છે, આવ્યો નથી. એટલે ખાસ દરેક તપસ્વીઓ ધ્યાનમાં લઈ લેજો. એટલે વિનય, ગુરુની આજ્ઞામાં રહેવું. ગુરુએ છે તમને ગાય છે ને, ગાય એમને દૂધ આપતી નથી. ઘાસ તો છે ને બધા જ પ્રાણી ખાય છે, પણ બધા પ્રાણી દૂધ આપે ન આપે. દૂધ એ જ આપે કે જે ઘાસને બાજુમાં જઈને બેસીને વાગોળે. વાગોળ એટલે સમજણ પડી ને? એ ખાધેલી વસ્તુને અંદર ને અંદર મમડાવે, અંદર ને અંદર એને રોટેટ કરે, ત્યારે જ એ દૂધ આપે છે. તમને 47 દિવસ સુધી અમે ઘાસ ખવડાવી દીધું છે. સમજ પડી કે ના પડી? ચીનવાણી રૂપી ઘાસ તમને ખવડાવી દીધું છે. હવે પરિણતિ રૂપી દૂધ કોને બનાવવાનું છે? એ તમારે બનાવવાનું છે. નહીતર જો એ પરિણતિ રૂપી દૂધ ના બન્યું ને તો બધું છાણ વાટે વેસ્ટેજ થઈ જવાનું છે. શું થઈ જશે? બધું છાણ વાટે વેસ્ટેજ થઈ જશે. અને છાણ ખાલી માત્ર છે ને ખેતરમાં ખાતર તરીકે વપરાય છે, પણ એનાથી કોઈની પુષ્ટિ થતી નથી. એટલે બહુ ધ્યાનમાં લેજો. 47 દિવસમાં જે તમને હિત શિક્ષા ફરમાવી છે એ હિત શિક્ષાને આત્મપરિણત બનાવવાનો પ્રયાસ કરજો, તો જ વિનય આવશે. અને આપણને એક જૈન ધર્મ મળ્યો છે કે જેનાથી અમારામાં સહન શક્તિ પ્રભુ મહાવીરને જે મળ્યો તો એ જ
હવે અમારા પછી ઉપદાન કર્યા પછી ઘરે ગયા પછી ક્યાંય કરતા ક્યાંય અમારે આવેગ અને આવેશમાં આવવાનું નથી. હજી કહું છું, કેટલાક આરાધકોને મેં બહુ વ્યક્તિગત પણ ટકોર કરી હતી કે અહીંયા ઉપદાનની અંદર પણ જો રોટલી મોડે આવે અને 10 વાર તમે પીરસનાર વ્યક્તિને એમ કહી દો કે હજી રોટલી નથી આવી, તો સમજો કે હજી તમારામાં ક્ષમતા ગુણનો અભાવ છે. ઘરે ગયા પછી છે ને આ વસ્તુ ના બનવી જોઈએ. ઘરે ગયા પછી કદાચ જમવા માટે બેઠા છો અને રોટલીની વાર છે અને તમને કકડીને ભૂખ લાગી હોય ને તો 2 ગ્લાસ પાણી પી લેજો, પણ મહેરબાની કરીને છે ને રોટલી માટે ઘરે જઈને કકળાટ નહીં કરતા. અમારા જીવનમાં આવેગ અને આવેશ હવે તો આવવા જ ના જોઈએ. 47 દિવસની સાધના એ સાધનાનું પરિણામ શું? જો અહીંયા સાધન વિના અમને ચાલ્યું હોય તો ઘરે ગયા પછી અમારી ડિમાન્ડ ના હોવી જોઈએ. ખરેખર એ 14 વર્ષની દીકરી આંગીને ધન્યવાદ છે. ગઈકાલે સાંજે આવી, અંધારું થઈ ગયું હતું, સૂર્યાસ્ત થઈ ગયો હતો અને મને કે સાહેબ કામ છે. મેં કીધું બેન અંધારું થઈ ગયું, હવે તારથી અવાય નહીં. મને કે સાહેબ બહાર પધારો, તમારું 1 મિનિટનું જ કામ છે. મેં કીધું શું કામ છે? મને કે સાહેબ નિયમ આપી દો, મમ્મી પપ્પા હોય, દાદી હોય, નાની હોય, મામા હોય, કોઈ પણ સગાવાલા હોય, એની ઉપદાન તપ નિમિત્તેની કોઈ ગિફ્ટ તમારે લેવી નહીં. અને એના પછખાણ લઈ લીધા. નો ડિમાન્ડ, નો ડિમાન્ડ. ઉપદાન આટલા બધા સરળતાથી વગર સાધને માત્ર એક ધોતિયું ખેસ, એક સંથારો ઉત્તરપટ્ટો અને એક કામડીથી જો મારા ઉપદાન 47 દિવસ થઈ ગયા હોય તો મારે હવે કોના માટે ડિમાન્ડ કરવાની? શેના માટે? અને મહેરબાની કરીને કહું છું, ભૂલે ચૂકે ઉપદાન તપના તપસ્વીઓ બાધા લઈ લેજો. એક પણ ઇલેક્ટ્રોનિક આઇટમ અને એમાં પણ ખાસ કરીને મોબાઈલ, જો તમે મોબાઈલ આ ઉપદાન તપ નિમિત્તે તમારા વડીલો પાસેથી લીધો છે તો પાપનું સાધન લઈને તમે તમારી 47 દિવસની આરાધનાને માત્ર ભંગારના ભાવે વેચી દેશો. કેવી રીતના વેચી દેશો? ભંગારના ભાવે વેચી દેશો. મહેરબાની કરીને આવા કોઈ સાવધ્ય વસ્તુ માંગતા નહીં. માંગવું હોય ને, કદાચ માંગ્યા વિના ના જ રહેવાતું હોય તો માંગવું હોય તો એવું માંગજો કે મને અષ્ટપ્રકારની પૂજા કરવા માટે ચાંદીનો સેટ આપી દો, મને ક્યાંક પ્રભુની પૂજા કરવા માટે સોનાની વાટકી આપી દો. પણ મહેરબાની કરીને ભોગ ઉપભોગની કોઈ પણ વસ્તુ માંગતા, હા, ક્યાંક ચાંદીના સ્થાપનાજી આપો. ક્યાંક એમ કહો કે મારા જીવનમાં મેં હજી 2 પ્રતિક્રમણના અર્થ નથી વાંચ્યા તો મને 2 પ્રતિક્રમણની અર્થવાળી ચોપડી આપી દેજો. ક્યાંક સુખડની દાંડી વાળો ચરોડો આપજો. ક્યાંક એ ઉત્તમ, હું રોજ પ્રભુની નિત નવા ડ્રેસથી પૂજા કરી શકું એના માટે મને આપવા હોય ને તો પૂજાના કપડા સારામાં સારા ઉત્તમ આપજો. પણ મહેરબાની કરીને સંસાર વર્ધક કોઈ આઈટમ માંગતા, તમારી વાતમાં દમ નથી. કોઈ આઈટમ માંગતા, કોઈ આઈટમ માંગતા. ચલો હાથ જોડી લો. પણ મહેરબાની કરીને 47 દિવસની આરાધના વેચી દેતા નહીં. 2 હાથ ઊંચા કરો, હાથ જોડી લો. હા, ચલો પચકાણ લઈ લો, ગુરુવંદન કરો, ઔષધ પાડવા બેસજો બધા. એક 5 મિનિટની ક્રિયા બાકી છે. એમણે આટલા સરસ મજાના ઉદ્ધાન કર્યા છે. ચલો આજે જે 12 વાગે 10 વાગે જે શાંતિ સ્નાત્ર છે તેમાં પણ પધારજો અને 12 વાગે એકાશનું કરવા પધારજો અને પાણી વાપરજો. ચલો ઈચ્છા આવી એવી ભાવનાથી અમે તમને ક્યાંક ટકોર કરી છે, ક્યાંક તમારી સામે કરડાકી પણ કરી છે, તો ક્યાંક તમને ઠમઠોર્યા પણ છે, તો ક્યાંક તમને ઠપકો પણ આપ્યો છે. એમાં અમારો આશય તો શુદ્ધ જ હતો. ક્યાંય અમારો આશય એ ખોટો નહોતો. ક્યાંય અમારા જ મનમાં પક્ષપાતનો કોઈ ભાવ નહોતો. પણ છતાં કદાચ તમારા કોઈનું મન દુભાયું હોય, એટલે કે તપસ્વીઓના સગાવાલાને ન મળવા દીધા હોય, સગાવાલા મળવા આવ્યા હોય અને ક્યાંક સગાવાલાને પણ ટોક્યા હોય, કારણ કે
તમે એમની આરાધનામાં અંતરાયભૂત ના થાવ માટે જ અમે આ બધી વ્યવસ્થાઓ બનાવી હતી અને ક્યાંક અમારે એનું પણ ચુસ્તપણે પાલન કરાવવું પડ્યું છે. એમાં તમારા કે તમારા સગાવાલાનું કોઈનું પણ જો મન દુભાયું હોય તો ત્રિવિધે અવિવેક કે અવિનય થઈ ગયો હોય, કઈ વ્યવસ્થાની અંદરમાં કોઈ પણ જાતનું એ થઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડમ એવું લાગ્યું નથી. મને ગદક મંજે મંગળ સંદાસ સોમલે દેવ જીવા વિજય કિને બેંદે તેંદે ચોઈસે પંજીને અભ્યવતિ રેસે સંગાય સંગાય બુરિયા કિલા મેળતે ઠાણા સાઈ સંગાય જીવ્યા બુરો દસ મિચ્છામી દુક્કડમ દસોત્ર ગણન પાઈ ચિત્ત ગણન વિષય ગણન વિસલી ગણન પાવન કમાણમ નિગહન સાઈ ઠામે કાઉજક અંદાજ સૌસેન વિશેષેન ખાસેન છેનમ જમેન તેનમ માઈની સંકેનમ બમલે પિતમુ સાઈ સુમે મંગ સંચાલન સુમે ખેલ સંચાલહી સુમે ડિક્કી સંચાલહી મેવ મે માગરે મે બગો વિરાળ ચુકાવ સુકો ચાલ તાણ બબતાણ નમકર નપર તવાય તાણ મોલમ ચાણન એક લોક પસંદ વધાવણ છે બમે બીજો વ્યુરાને મને પેણે જના 24 સંપિતરા જીથરમ પસંદ દુખિત્ય બંદી મયા જે લોક સંગસિતા ગુલાલ સમય કરો ઉદમ દીધો જંદેશ નમરા આઈજસ પૈસરા સાગર રો ગબરા સિતા સિદ્ધિમવતી સંતુ ઇચ્છામી જ્ઞાન દર્શન ચારિત્રા જ્ઞાન દર્શન ઈચ્છાકારી સંધિ સ ભગવાન પોષા બારો કાયબો ઈચ્છાકારી સંધિ સ ભગવાન પોષા બાર યોગાયો પ્રયાસ મંદન સવેદ કડમ ભવે મકલ સાગર ચંદ્રકંબો ચંદવળી સિયો સુદંસણ ધન જેસી પોષા પડીમાં અખંડિયા જીવ્ય દેવી ગના સલાઈની ચાર સુલસા આનંદ કામદેવાય જાસ પોષ ભયવમ દંડવત્તમ મહાવીરો પોષ વિદ્ય લીધું વિદ્ય માર્યું વિધિ કરતા જે કોઈ અવિધિ હોય તે પોષાના 18 દોષ નહીં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવી મન સંતાય કરી મિચ્છામી પાડી લેવ્યો. દરેક તપસ્વીઓ સૂચનાસ્માન તમારું થાય ત્યાં સુધી તમારા પરિવાર વાળા નોકરી शरीर की सुख साता पूछते हैं आनंद मंगल वर्ते हैं अविनय साधना के लिए बारंबार क्षमा याचना चाहते हैं बोले भगवान महावीर स्वामी की जैन धर्म की अहिंसा परमो धर्म की संत सती
ध सा रे ग रे सा 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 रे ग रे सा सा प म ग रे सा रे ग रे सा सा મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસે જી રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથ જી વચન આપો નહીં છોડો નાથ અમારો હાથ જી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી જીવન ભર મને એક તમારો સાથ મળે આ મસ્તક તારા ચરણોમાં માથે સદા તારો હાથ રહે આ મસ્તક તારા ચરણોમાં માથે સદા તારો હાથ રહે પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં તમે કૃપાળુ સનાથજી રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથજી વચન આપો નહીં છોડો ઓ નાથ અમારો હાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી તારો સતવારો તારો સતવારો મને યાદ આવશે તારો સતવારો તારો સતવારો પ્રીતમ તમારા ચરણોમાં જીવનને જો કોઈ રાહ મળે હું ભૂલી જાઉં સંસાર બધો મને તારો જો સતવાર મળે પ્રીતમ તમારા ચરણોમાં જીવનને જો કોઈ રાહ મળે હું ભૂલી જાઉં સંસાર બધો મને તારો જો સથવાર મળે તવ આજ્ઞાને શ્વાસ બનાવું એ જ હવે મારું લક્ષ્ય બને રાગીથી વૈરાગીને વૈરાગીથી વિતરાગી બને શુદ્ધિ નથી ને શક્તિ નથી પણ શુદ્ધિ નથી ને શક્તિ નથી છતાં સ્વીકારો નાથજી રહેવું છે હર એક ભવમાં નાથ તમારી સાથજી વચન આપો નહીં છોડો ઓ નાથ અમારો હાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી મારા પ્રભુ ઓ મારા પ્રભુ
મારા પ્રભુવર મારી સાથ સાથ હું ઝૂમી ઝૂમીને નાચું મારા ગુરુવર મારી સાથ સાથ હું ઝૂમી ઝૂમીને નાચું મારા પ્રભુવર મારી સાથ સાથ હું ઝૂમી ઝૂમીને નાચું મારા પૂરા થયા અરમાન હું ઝૂમી ઝૂમીને નાચું હું ઝૂમી ઝૂમીને નાચું હું ઝૂમી ઝૂમીને નાચું મારા પૂરા થયા અરમાન હું ઝૂમી ઝૂમીને નાચું મારા પ્રભુવર મારી સાથ સાથ હું ઝૂમી ઝૂમીને નાચું મારા વર્ષોથી સેવેલા સપના સાકાર आज आनंद अंग अंग जाग्यो जाग्यो 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 आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो आज आनंद अंग अंग जाग्यो जाग्यो आज आनंद अंग अंग जाग्यो जाग्यो
शासन सोहे वीर मन मोहे, जिन शासन सोहे वीर मन मोहे, हो जिन शासन सोहे वीर मन मोहे, जिन शासन सोहे वीर मन मोहे। थाक भव भवनी यात्रा नो भाग्यो भाग्यो, थाक भव भवनी यात्रा नो भाग्यो भाग्यो। आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो। बोध आपे प्रभु कर्म कापे, प्रभु बोध आपे प्रभु कर्म कापे, हो प्रभु बोध आपे प्रभु कर्म कापे, प्रभु बोध आपे प्रभु कर्म कापे। भ्रम भोगनी भूख नो भांग्यो भांग्यो, भ्रम भोगनी भूख नो भांग्यो भांग्यो। आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो। महावीर थी मोक्ष में तो मांग्यो मांग्यो, मारा महावीर थी मोक्ष में तो मांग्यो मांग्यो। आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो। आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो, आज आंगण गुलाल रंग लाग्यो लाग्यो। आज आनंद अंग अंग जाग्यो जाग्यो, 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 आज आनंद अंग अंग जाग्यो। वीर वचनों ने वरनारा, ये तो भावे तप धरनारा। वीर वचनों ने वरनारा, ये तो भावे तप धरनारा। हो जिन शासन शणगारा, तारा सत्वन जय जयकारा। तपस्वी प्यारा तपस्वी मारा, शासन सितारा तपस्वी मारा। वीर वचनों ने वरनारा, ये तो भावे तप धरनारा। वीर वचनों ने वरनारा, ये तो भावे तप धरनारा। जिन शासन ना शणगारा, तारा सत्वन जय जयकारा। तपस्वी प्यारा तपस्वी मारा, शासन सितारा तपस्वी मारा। तमे शांति रसना दरिया, तमे समता रसना भरिया। नेताप त्यागे मन मोड़ी, करे आत्म मां अजवाड़ा। तमे शांति रसना दरिया, तमे समता रसना भरिया। नेताप त्यागे मन मोड़ी,
કર્યા તમમાં અજવાળા પ્રભુ વીર ના રાજે શાસનમાં ગાજે પ્રભુ વીર ના રાજે શાસનમાં ગાજે બહુ મૂળ તપ કરનારા તપસ્વી પ્યારા તપસ્વી મારા શાસન से તારા તપસ્વી મારા દેવગુરુ ધર્મ પસાય તપના વાંધ્યા તોરણિયા શીલ સંયમના સથવારે તપના સુંદર પારણિયા દેવગુરુ ધર્મ પસાય બાંધ્યા તપના તોરણિયા શીલ સંયમના સથવારે તપના સુંદર પારણિયા જે આત્મ હંસે કર્મોને જીતે જે આત્મ હંસે કર્મોને જીતે ઇતિહાસે અંકિત ન્યારા તપસ્વી પ્યારા તપસ્વી મારા શાસન से તારા તપસ્વી મારા રાખ મને તારી કને ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમલાગે મને ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમલાગે મને ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમલાગે મને ગ્રંથોમાં છે ખૂબ ગવાયા શાસ્ત્રોમાં છે ખૂબ છવાયા તીર્થંકર મહાવીર પ્રભુથી પણ નીકળ્યા ગૌતમ સવાયા ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમલાગે મને ગુરુ રાખ મને તારી કને તું ગૌતમ સમલાગે મને સિદ્ધિનું દાન આપી ગયા અચરજ પામે સૌ જીવો એવા વિરલાએ થયા એક એક શિષ્યને સિદ્ધિનું દાન આપી ગયા અચરજ પામે સૌ જીવો એવા વિરલાએ થયા આવું સદીઓમાં યુગ યુગમાં હી ક્યારે બને युग युग माही क्यारे बने गुरु राख मन तारी कने तू गौतम समलागे बने गुरु राख मन तारी कने तू गौतम समलागे बने
મન મંદિરમાં તું જ રમે છે, મને તમારો સંગ ગમે છે. જ્યારે તમારો સંગ મળે છે, જીવનમાં રંગ પડે છે. મન મંદિરમાં તું જ રમે છે, મને તમારો સંગ ગમે છે. જ્યારે તમારો સંગ મળે છે, જીવનમાં રંગ પડે છે. તું મારો ગૌતમ સ્વામી, તારી મારી જોડી જામી. તું મારો ગૌતમ સ્વામી, તારી મારી જોડી જામી. तुझ तक मिलने पामी अरे मन को आत्म रामी. तुझ तक मिलने पामी अरे मन को आत्म रामी. तुझ तक मिलने पामी अरे मन को आत्म रामी. तुझ तक मिलने पामी अरे मन को आत्म रामी. तुम्हारा गौतम स्वामी 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 अरे मन को आत्म रामी. अंधियारों को मिटाए प्रभु वचन हृदय में समाए. अंधियारों को मिटाए प्रभु वचन हृदय में समाए. परमानंद आनंद आनंद हो सदा. परमानंद आनंद आनंद हो सदा. जब स्पर्श हो जब स्पर्श हो प्रभु का. जब स्पर्श हो जब स्पर्श हो प्रभु का. अंतर ज्ञान कराए पराभक्ति प्रगटाए. अंतर ज्ञान कराए पराभक्ति प्रगटाए. प्रभुमय जीवन हो जाए जब स्पर्श हो प्रभु. શ્રાવક જીવનની ઉત્કૃષ્ટ આરાધના, ઉપધનની સાધનાનો રંગ લાગ્યો મને. ઉપધનની સાધનાનો રંગ. શ્રાવણ ધર્મની છે રૂઢી ઉપાસના, ઉપધનની સાધનાનો રંગ. હે નાથ મને લાગ્યો, હે નાથ મને લાગ્યો, હે નાથ મને લાગ્યો છે સાધનાનો રંગ. હે નાથ મને લાગ્યો છે ઉપદાનનો રંગ. હે નાથ મને લાગ્યો છે સાધનાનો રંગ.
મહાનિષિદ્ધ સૂત્રના પાને વર્ણવ્યો છે ઉપધનની સાધનાનો રંગ લાગ્યો મને ઉપધનની સાધનાનો રંગ સાધુને સંતોએ શાસ્ત્રોમાં ભાગ્યો છે ઉપધનની સાધનાનો રંગ હે નાથ મને લાગ્યો હે નાથ મને લાગ્યો હે નાથ મને લાગ્યો છે સાધનાનો રંગ હે નાથ મને લાગ્યો છે ઉપધાનનો રંગ હે નાથ મને લાગ્યો છે સાધનાનો રંગ અંતરની ધારામાં ભીંજાતા ભીંજાતા ઉપધનની સાધનાનો રંગ લાગ્યો મને ઉપધનની સાધનાનો રંગ દેવગુરુ નિશ્રામાં સાધકે સાધ્યો છે ઉપધનની સાધનાનો રંગ હે નાથ મને લાગ્યો હે નાથ મને લાગ્યો હે નાથ મને લાગ્યો છે સાધનાનો રંગ હે નાથ મને લાગ્યો છે ઉપધાનનો રંગ હે નાથ મને લાગ્યો છે સાધનાનો રંગ હે 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 સો લોગસ સો ખમા સમણા ઉપધનની સાધનાનો રંગ લાગ્યો મને ઉપધનની સાધનાનો રંગ ઉપવાસની વિના સથવારે રમતોય ઉપધનની સાધનાનો રંગ હે નાથ મને લાગ્યો હે નાથ મને લાગ્યો હે નાથ મને લાગ્યો છે સાધનાનો રંગ હે નાથ મને લાગ્યો છે ઉપધાનનો રંગ હે નાથ મને લાગ્યો છે સાધનાનો રંગ सारे गरे ससा साधे सारे गरे ससा सारे गरे ससा पम गरे सारे गरे ससा મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસે જી રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથ જી વચન આપો નહીં છોડો નાથ અમારો હાથ જી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી ओ प्यारा नाथ जी ओ प्यारा नाथ जी बनो मर सारथी ओ प्यारा नाथ जी બસ જીવન ભર મને એક તમારો સાથ મળે આ મસ્તક તારા ચરણોમાં માથે સદા તારો હાથ રહે आ मस्तक तारा चरणों माथे सदा तारो हाथ रहे પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં તમે કૃપાળુ સનાથજી રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથજી વચન આપો નહીં છોડો
સથવારો તારો સથવારો પ્રીતમ તમારા ચરણોમાં જીવનને જો કોઈ રાહ મળે હું ભૂલી જાઉં સંસાર બધો મને તારો જો સથવાર મળે પ્રીતમ તમારા ચરણોમાં જીવનને જો કોઈ રાહ મળે હું ભૂલી જાઉં સંસાર બધો મને તારો જો સથવાર મળે તવ આજ્ઞાને શ્વાસ બનાવું એ જ હવે મારું લક્ષ્ય બને રાગીથી વૈરાગીને વૈરાગીથી વિતરાગી બને ચલો પૂજારીજી આરતી ચાલુ કરો. ફટાફટ થઈ જશે.
અગરબત્તી લઈ લો ત્યાંથી અગરબત્તી ચાલો આરતી આરતી સ્પીડમાં મંગલ દિયો ધીમે ધીમે 108 દિયાની છે ને ચલતી नैवेद्यम समर्पयामि इधर लीजिए अथा लेगी ओम स्वाहा ओम श्री वाचनादाय
स्वाहा नंदी प्रतिष्ठा यात्रा स्नाता तो शांति कलम दूत कंकम चंदन कल्पराग दुपावसा कुसानी निदा सातु नंदी कम तुलसी पुष्प पुष्पाल मणिमन सुवन गणमुन शांति मुन शांति पाने में करे नृत्यं नृत्यं मणिपुत्रं सुजन दिगायन्ति मंगलानि सोतानि गोतानि पठन्ति मंत्राः कल्याण वाजो जनाभिषेके नमस्तु सहजगता परितारिता गमनं तो साप अंतर मसिवादे तो मने में अमसम तो संस्कृत में तो बंदका स्थापन करा અને તેમના ઘરમાં મુકાઈ દીધા પેલા ઓફિસ બાજુમાં બધા દઈ દે ને મૂકેલું છે ચાલો હે કે દિવસ મૂકેલું છે ત્યાં પડ્યો છે ડાંગર બધું છે મોટો એટલે આ સોસાયટીનું વાસ્તુ નથી દે ને એટલે વાસ્તુ સ્થાપના કરી જ કમ મૂકેલો છે એ પછી અહીંયા લાયા હતા ખાલી કરીને અહીંયા મૂકી દીધા બધી ખબર હોય એટલે સૂચના આપવી પડે કે જેટલું અમલ છે બોલો શ્રી શાંતિનાથ બોલો શાંતિનાથ ભગવાન शासन देव की आज के आनंद की